Okay, friends, once again, welcome back and a very good morning to everybody. I hope you all are safe. Your family member, your relative, your parents, your friends all are safe, and you are enjoying this new era, this new way of learning. Mitro, we are discussing chapter number 6. Already we had completed a 1 to 5 chapter and 6 chapter is we are discussing વિદ્યુત ચુંબકીય પ્રેરણ. It is a very very interesting chapter. ખૂબ જ મજાનું બહુ મજા આવે એવું ચેપ્ટર છે. સહેલાઈથી એક્ઝામમાં બોર્ડની એક્ઝામમાં માર્ક્સ પણ આપણને આપે એવું ચેપ્ટર છે. મજા આવે. આપણે અત્યાર સુધી એવું ભણ્યા કે કોઈ ગૂંચળું હોય તો ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં જો ફેરફાર થાય તો તેમાં ઈએમએફ અથવા પ્રવાહ ઉત્પન્ન થાય. ફ્લક્સમાં ફેરફાર કરવા માટે કઈ આવશ્યક ગતિ જ જરૂરી નથી. તમે ગમે તે રીતે ફ્લક્સમાં ફેરફાર કરી શકો છો. કઈ સાપેક્ષ ગતિથી ફ્લક્સમાં ફેરફાર થાય એવું જરૂરી નથી. હા, જો કોઈ ગતિને કારણે ફ્લક્સમાં ફેરફાર થવાથી ઈએમએફ ઉત્પન્ન થાય, ગતિને કારણે ફ્લક્સમાં ફેરફાર થવાથી ઈએમએફ ઉત્પન્ન થાય તો એને ગતિકીય ઈએમએફ કહેવાય. તો એ પ્રકારના ઈએમએફ ને ગતિકીય ઈએમએફ કહેવાય. આપણે ફ્લક્સના ફેરફાર થવાથી ઈએમએફ કેટલું ઉત્પન્ન થાય એની પણ વાત કરી. ફેરેડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગેનો નિયમ ઉદ્ભવતું ઈએમએફ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ડી ફાઈ બાય ડીટી. ફ્લક્સના ફેરફારનો સમય દરનું ઋણ મૂલ્ય માઇનસ ડી ફાઈ બાય ડીટી. અને ઋણ નિશાની એવું દર્શાવે છે કે આ ઈએમએફ ફ્લક્સના ફેરફારની વિરોધ કરતી દિશામાં હોય છે. લેન્ઝે આ જ બાબત સાબિત કરી. તો લેન્ઝના નિયમમાં આપણે સાબિત કરી ચૂક્યા છીએ કે ઈએમએફ કઈ રીતે ઉત્પન્ન થાય અથવા પ્રવાહ કઈ રીતે પ્રેરિત થશે. તો કોઈ પણ ગૂંચળામાં જે ઈએમએફ અથવા પ્રવાહ પ્રેરિત થાય છે એ એવી દિશામાં ઉત્પન્ન થાય છે કે જેથી કરીને એ ઉત્પન્ન થઈ પોતે ઉત્પન્ન થઈ અને ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. મિત્રો યાદ રાખજો, ફ્લક્સનો વિરોધ નથી કરવાનો, ફ્લક્સના ફેરફારનો વિરોધ કરવાનો છે. એટલે જો ગૂંચળા સાથે સંકળાતું ફ્લક્સ વધતું જતું હોય તો એને ઘટાડવાનો પ્રયત્ન કરશે અને ફ્લક્સ ઘટતું જતું હોય તો એને વધારવાનો પ્રયત્ન કરશે. ફ્લક્સનો નહીં, ફ્લક્સના ફેરફારનો વિરોધ કરવાનો છે. ત્યારબાદ આપણે એવું પણ ભણ્યા કે કોઈ યુ આકારની વાહક ફ્રેમ પર યુ આકારની વાહક ફ્રેમ હોય અને એમાં કોઈ સળિયો જો ગતિ કરતો હોય, યુ આકારની વાહક ફ્રેમની બે ભુજાઓ વચ્ચે સળિયો ગતિ કરતો હોય તો સળિયામાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ કોઈને યાદ છે મિત્રો સૂત્ર શું હતું? માઇનસ બીએલવી. હા, ઋણ નિશાની તો માત્ર એવું દર્શાવે છે કે એ ફેરફારનો વિરોધ કરતી દિશામાં છે અથવા વેગના વિરોધ કરતી દિશામાં છે. પણ મૂલ્ય સ્વરૂપે વિચારીએ તો બાવા લંગોટી BVL. તો મિત્રો હજી એ જ ટ્રેક પર આગળ વધવાનું છે. આપણે આ BVL સૂત્ર સાબિત કર્યું પણ એ સૂત્ર જે મેં સાબિત કર્યું BVL તો એ ફેરેડેના નિયમ અનુસાર સાબિત કર્યું. ઉદ્ભવતું ઈએમએફ BVL બાવા લંગોટી છે એવું સાબિત કર્યું ફેરેડેના નિયમ અનુસાર. પણ હવે આ જ બાબતને હું ચુંબકીય બળથી પણ સાબિત કરી શકું છું. આ જ વસ્તુને ચુંબકીય બળથી પણ સાબિત કરી શકાય છે. મિત્રો એક જ વસ્તુ સાબિત કરવાની અલગ અલગ મેથડ હોઈ શકે છે. તો મિત્રો હવેનો જે ક્વેશ્ચન છે એ એવો છે કે જો કોઈ સળિયાને ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ કરાવવામાં આવે તો તેના બે છેડા વચ્ચે ઉદ્ભવતું ઈએમએફ BVL ચુંબકીય બળ અથવા લોરેન્ટ્ઝ બળથી સાબિત કરો.
2 માર્ક્સનો 3 માર્ક્સનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન. ક્વેશ્ચન નંબર આઈ એમ ટોકિંગ અબાઉટ ધ ક્વેશ્ચન નંબર 12. તો ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે મુક્ત વિદ્યુત ભાર પર લાગતા લોરેન્ટ્ઝ બળ પરથી ગતિકીય ઈએમએફ સમજાવો. તો ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે ગતિ કરતા સળિયા પર લોરેન્ટ્ઝ બળથી ઈએમએફ નું સૂત્ર બીવીએલ સાબિત કરવું છે. એટલે વળી પાછું બીવીએલ સાબિત કરીશું, પણ હવે હાલના તબક્કે આપણે લોરેન્ટ્ઝ બળનો ઉપયોગ કરી અને સાબિત કરીશું. વસ્તુ એની એ જ સાબિત થશે, પણ સાબિત કરવાની રીત અલગ છે. તો મિત્રો, આજનો જે ટોપિક છે એ કંઈક આવો છે. શું મિત્રો તમારા મોબાઈલની અંદર હું જે લખું છું એ તમને બતાવી રહ્યું છે? હા સર. હવે જે ટોપિક છે આજનો એ લોરેન્ટ્ઝ બળની મદદથી ગતિકીય ઈએમએફ BVL ની સાબિતી. ઓકે, તો મિત્રો તમને ખબર છે ઈએમએફ નો મતલબ શું થાય? ચલો કોઈ કહેશે મને ઈએમએફ નો મતલબ શું આફ્ટર ઓલ? બેટરી. ઓકે, બેટરી. એની સિવાય? વોલ્ટેજ. અચ્છા, વોલ્ટેજ. થોડું વધારે. ટર્મિનલ વોલ્ટેજ. ટર્મિનલ વોલ્ટેજ અને ઈએમએફ બંને અલગ વસ્તુ છે. જ્યારે પ્રવાહ પસાર ના થતો હોય ત્યારે બેટરીના બે ધ્રુવ વચ્ચેનો વોલ્ટેજ તફાવત. પરફેક્ટ. ઈએમએફ એ બીજું કશું નથી પરંતુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. જ્યારે પ્રવાહ વહેતો ના હોય તો એવા સંજોગોમાં બેટરીના બે છેડા વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા થાય એને ઈએમએફ કહેવાય. અને પ્રવાહ વહેતો હોય ત્યારે બેટરીના બે ધ્રુવો વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા થાય એને ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. એટલે આફ્ટર ઓલ તો ઈએમએફ એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ છે. હવે માની લો કે અહીંયા આગળ કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર આ સમતલમાં લંબરૂપે દાખલ થાય છે. ક્રોસ ઇઝ ઇન્ડિકેટિંગ ધેટ ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠમાં દાખલ થતી દિશામાં છે. આકૃતિમાં કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર દર્શાવેલ છે જે પૃષ્ઠમાં દાખલ થતી દિશામાં છે. હવે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એમાં લંબરૂપે એક સળિયો લંબરૂપે v વેગથી એક સળિયો ગતિ કરી રહ્યો છે. L લંબાઈનો એક સળિયો ધારો કે લંબરૂપે v વેગથી ગતિ કરી રહ્યો છે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે. આપણી સહુલિયત ખાતર આને આપણે x દિશા કહીશું, આને આપણે y દિશા કહીશું અને આને આપણે z દિશા આપણી સહુલિયત ખાતર ગણીશું. z દિશા પુસ્તકના પાન અથવા તમારા મોબાઈલના સમતલમાંથી બહાર આવતી દિશા ધન z અને દાખલ થતી દિશા એટલે ઋણ z. હવે મિત્રો વાત એવી છે કે જ્યારે સળિયો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરશે ત્યારે
સળિયામાં રહેલા ધન આયનો, મિત્રો ધાતુનો સળિયો છે. ધાતુ પદાર્થની અંદર તમને ખ્યાલ હશે કે બે વસ્તુ હોય છે, ધન આયનો અને મુક્ત ઇલેક્ટ્રોન્સ. તો ત્યારે સળિયામાં રહેલા ધન આયનો કે જે સળિયાની સાપેક્ષે સ્થિર છે. ધન આયનો મિત્રો લેટાઇસ બિંદુ પર ફિક્સ્ડ જ હોય. ધન આયનો સળિયાની સાપેક્ષે સ્થિર હોય. અને ધન આયનો ઉપરાંત સળિયામાં રહેલા ધન આયનો અને સળિયામાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન્સ સળિયા સાથે ગતિમાં આવશે. એટલે મિત્રો જ્યારે સળિયાને તમે ગતિ કરાવશો ત્યારે સળિયામાં રહેલા ધન આયન અને મુક્ત ઇલેક્ટ્રોન્સ પણ ગતિમાં આવે. હવે વિચાર કરો મિત્રો, ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો ડેફિનેટલી શું થાય મિત્રો? તેના ઉપર બળ લાગે. બળ લાગશે. આથી ધન આયન અને મુક્ત ઇલેક્ટ્રોન્સ પર ચુંબકીય બળ F બરાબર Q V ક્રોસ B લાગે. લોરેન્ટ્ઝ બળથી શરૂઆત કરવી હોય તો લોરેન્ટ્ઝ બળમાં એવું કેવું પડે કે F બરાબર Q ઇન્ટુ E પ્લસ V ક્રોસ B, અને પછી કહેવાનું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ તો છે જ નહીં એટલે E0 એટલે ખાલી Q E ક્રોસ B. ચલો બળ લાગે. હવે મિત્રો ધન આયન તો કેવા છે? ધન આયન તો સળિયાની સાપેક્ષે સ્થિર છે. આથી તેઓ સળિયામાં ગતિ કરશે નહીં. તેઓ સળિયામાં ગતિ કરશે નહીં. ઇલેક્ટ્રોન પર બળ લાગશે ને ઇલેક્ટ્રોન ગતિમાં આવશે. ઇલેક્ટ્રોન પર લાગતું બળ F is equals to minus E V cross B. મૂલ્ય કેટલું? આ બળનું મૂલ્ય કેટલું મિત્રો? તો કે ભાઈ EVB જેટલું, બીકોઝ V ક્રોસ B એટલે VB sin થીટા. કોઈ મને કહેશે V અને B વચ્ચેનો ખૂણો કેટલો છે? વેક્ટર B અને વેક્ટર B 90. sin 91. મિત્રો આજનું લેક્ચર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. તમે સ્ટેપ બાય સ્ટેપ હું જે લખું છું એ સમજતા જજો, બહુ મજા આવશે. એકદમ અદ્ભુત મજા છે આજના લેક્ચરની. તો બળનું મૂલ્ય EVB, અને કોઈ મને કહેશે આ દિશા કઈ આવશે? આ બળની દિશા ટેક્સ્ટબુકમાં તો જ્યારે એવું લખ્યું હોય કે ક્રોસ ગુણાકાર હોય તો ત્યારે હંમેશા એવું લખી નાખે છે કે જમણા હાથના સ્ક્રૂના નિયમથી મળી જાય. પણ આપણે થોડું એને વધારે સમજવા માટે હું છે ને હંમેશા મેથેમેટિકલી સમજાવતો હોઉં છું. એટલે માઇનસનું ઉત્તર દિશામાં એટલે માઇનસનું માઇનસ આગળ રાખ્યું. વેગની દિશા કઈ લખાય મિત્રો? વેગ માટે શું લખવું મિત્રો? I cap. I cap. અને ચુંબકીય ક્ષેત્ર માટે શું લખવું? Z cap. Negative Z. માઇનસ કે કેપ. માઇનસ કે cap. ચલો આ માઇનસ એક માઇનસ પ્લસ થઈ જશે એટલે બાકી રહેશે I ક્રોસ K. હવે KI જે છે તો I ક્રોસ K શું આવશે? માઇનસ J. એટલે એનો મતલબ કે આ જે ઇલેક્ટ્રોન પર જે બળ લાગે છે એ સળિયાના Q છેડા તરફ લાગશે. તો ઇલેક્ટ્રોન પર જે બળ લાગે છે મિત્રો એ સળિયાના Q છેડા પર લાગે છે. તો એનો મતલબ કે સળિયાનો જે Q છેડો છે ત્યાં ધીમે ધીમે ઇલેક્ટ્રોન જમા થવા લાગશે.
સળિયાના ક્યુ છેડા પર ધીમે 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 ઇલેક્ટ્રોન્સ જમા થવા લાગશે અને એને કારણે પી છેડો ઓટોમેટિકલી ધન વિદ્યુત ભારિત બની જશે, કારણ કે ત્યાંથી બધા ઇલેક્ટ્રોન નીચે વયા ગયા. તો આમ સળિયાનો પી છેડો ક્યુ છેડો ઋણ વિદ્યુત ભારિત અને પી છેડો ધન વિદ્યુત ભારિત બનતા તેના સળિયાના બે છેડા વચ્ચે શું થશે મિત્રો? એક છેડો ધન તરીકે વર્તે છે, બીજો છેડો ઋણ તરીકે વર્તે, તો બે છેડા વચ્ચે શું ઉત્પન્ન થશે? આકર્ષણ. Dipole. ના આકર્ષણ, બે છેડાઓ વચ્ચે આકર્ષણ. Dipole moment. વિદ્યુત ટાર્ગેટ શું છે મિત્રો, એ ધ્યાનમાં લો. આપણો મેઇન ટાર્ગેટ ઈએમએફ, અને ઈએમએફ નો મતલબ શું થયો? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે ધન વિદ્યુતભારનું સ્થિતિમાન ધન ગણાય, ઋણ વિદ્યુતભારનું સ્થિતિમાન ઋણ ગણાય. એટલે આમ સાબિત થાય છે કે સળિયાના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અર્થાત ઈએમએફ ઉત્પન્ન થશે. ચલો એક વસ્તુ કન્ફર્મ થઈ ગઈ કે ઈએમએફ ઉત્પન્ન થશે. હવે ઇલેક્ટ્રોન્સને પી થી ક્યુ જતા, પી થી ક્યુ તરફ જતા તેના પર થતું કાર્ય કોના વડે? તો કે ભાઈ ઓલા ઈએમએફ વડે, એટલે કે વિદ્યુત સ્થિતિમાન વડે થતું કાર્ય કેટલું? તો મિત્રો આપણને ખબર છે કે કાર્ય ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઇન્ટુ ક્યુ હોય. કાર્ય ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઇન્ટુ એલ, અંતર બળ ગુણ્યા લંબ અંતર. તો બળ આપણને ખબર છે કે ઈવીબી છે અને અંતર એલ કાપે છે. તો પી અને ક્યુ વચ્ચે કાર્ય મળી ગયું. તો યાદ કરો મિત્રો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કઈ રીતે મળશે? ચલો કાર્ય પરથી સ્થિતિમાનનો તફાવત યાદ છે મિત્રો? 10મા ધોરણમાંથી ભણતા આવ્યા છો તમે. વી બરાબર શું તમે W/Q એવું કઈ ભણ્યા છો? અહીંયા વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સિમ્બોલ આપણે ઈએમએફ માટે ઈ વાપર્યો છે. કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર, કાર્ય તરીકે ઈ વી બી ઇન્ટુ એલ, અને વિદ્યુત ભાર તરીકે ઇલેક્ટ્રોનની ગતિ થાય છે. એટલે તો ઈ કેન્સલ. તો આમ સાબિત થાય છે કે સળિયાના બે છેડા વચ્ચે ઉદ્ભવતું ઈએમએફ BVL છે. તો મિત્રો આ થિયોરી સેમ ટુ સેમ થિયોરી આપણે પહેલા કઈ રીતે સાબિત કરી હતી? આપણે પહેલા આ થિયોરી સાબિત કરી હતી ફેરેડેના નિયમ અનુસાર, અને એ જ વસ્તુ આપણે હવે લોરેન્ટ્ઝ બળ અથવા ચુંબકીય બળ વડે આ થિયોરી સાબિત કરી. શું મિત્રો આ થિયોરી સમજમાં આવ્યો? હા કે ના તો બોલો. હા સર. તો આમ સળિયાના બે છેડા વચ્ચે ઈએમએફ ઉત્પન્ન થાય છે, અને એનું મૂલ્ય ચાહે તમે ફેરેડેના નિયમ પરથી સાબિત કરો કે ચાહે તમે લોરેન્ટ્ઝ બળથી સાબિત કરો, યુ ગોટ ધ સેમ આન્સર એન્ડ ધેટ ઇઝ અ BVL. મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર Z દિશામાં છે, ઋણ Z દિશામાં છે. વેગ તમે દેખી શકો છો કે ધનેક્ષ દિશામાં છે અને લંબાઈ Y દિશામાં છે. લંબાઈ, વેગ અને ચુંબકીય ક્ષેત્ર ત્રણેય એકબીજાને લંબ છે. જો તો મિત્રો એક ખૂબ જ અગત્યની વાત તમને કરું છું, JEE નીટ ગુજસેટ ની અંદર ખૂબ જ મહત્વનું, કે ગમે ત્યારે તમારે સળિયો આપ્યો હોય તો મચી નહીં પડવાનું. BVL સૂત્ર લાગુ પાડવા માટે મચી નહીં પડવાનું. પહેલા જોવાનું કે સિચ્યુએશન શું છે. આ BVL વાળી જે વાત છે એ માત્ર અને માત્ર ત્યારે જ સાચી જ્યારે
વી અને એલ ત્રણેય એકબીજાને લંબ હોય અને જો એ લંબ ના હોય તો શું કરવું જોઈએ? કોઈ કહેશે મને? તમારામાંથી કોઈ કહેશે? જો બીવી અને એલ ત્રણેય લંબ ના હોય, કંઈક અલગ રીતે ગોઠવણ આપેલી હોય તો શું કરવું જોઈએ? બળ લીધું એમાં sin થીટા કરવું પડે. ના, સૂત્ર તો બીવીએલ જ વાપરવાનું છે. તમે વિચારો છો એ સાચું, પણ થોડું બોલ્યા નહીં બરાબર. એટલે સૂત્ર તો બીવીએલ જ વાપરવું છે, પણ જો બીવી અને એલ ત્રણે એકબીજાને લંબ ના હોય તો શું કરવાનું? ઘટકો. આપણે એ ત્રણના એવા ઘટકો લેવાના કે જે ત્રણે એકબીજાને લંબ હોય. વાત સાચી. તો મિત્રો, હું હવે અમુક નોંધ લખાવું છું, સાંભળજો. ખૂબ જ અગત્યની વાત, અગત્યની નોંધ. સાંભળજો બધા મારી વાત. વેરી ઇમ્પોર્ટન્ટ કન્ક્લુઝન્સ. ઓકે. સળિયામાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ બરાબર BVL ત્યારે જ સાચું જ્યારે વેક્ટર બી, વેક્ટર વી અને વેક્ટર એલ ત્રણેય એક બીજાને લંબ હોય. અર્થાત બી ઇઝ પરપેન્ડિક્યુલર ટુ વી ઇઝ પરપેન્ડિક્યુલર ટુ એલ. જો એવું ના હોય તો સૂત્રમાં BVL ના એકબીજાને લંબ હોય તેવા ઘટકો લેવા પડે. સૂત્રમાં BV અને L ના એકબીજાને લંબ હોય તેવા ઘટકો લેવા પડે. ઉદાહરણ તરીકે માની લો કે આકૃતિની અંદર કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર તમે જોઈ શકો છો કે પુસ્તકના પાન અથવા મારા લેપટોપના સમતલ અથવા તમારા મોબાઈલના સમતલની અંદર તરફ દાખલ થતી દિશામાં કોઈ ચુંબકીય ક્ષેત્ર છે અને આની અંદર એક સળિયો છે અને સળિયો છે ને કંઈક આ રીતે આમ આડો પડ્યો છે. સળિયો થોડો અલગ રીતે ગોઠવેલો છે, આમ ગોઠવેલો છે. સો ધીસ ઇઝ ધ લંબાઈ, એલ લંબાઈનો એક સળિયો છે ને આ રીતે છે. અને એવું છે કે આ જે સળિયો છે ને એના વેગની દિશા તો આ રીતે છે જ. વેગ આ રીતે એક્સ દિશામાં જ છે. તો મિત્રો, આવા સંજોગોમાં હા, રકમમાં એવું આપ્યું છે કે સળિયો અને વેગની દિશા વચ્ચેનો ખૂણો થીટા છે. લંબાઈ, સળિયાની લંબાઈ અને વેગ વચ્ચેનો ખૂણો થીટા છે. તો મિત્રો, આવા સંજોગોમાં શું BVL સૂત્ર વપરાય? તો આવા સંજોગોમાં તમને એવું પૂછ્યું હોય કે EMF શોધો, તો શું તમે EMF બરાબર BVL કરી શકો? ના સર. કરી શકો. તો એવા સંજોગોમાં તમારે શું કરવું પડે? સળિયાનો એવો ઘટક લેવો પડે કે જેના વડે B, V અને L ત્રણે એકબીજાને લંબ થઈ જાય.
તો સળિયાનો એવો ઘટક લેવો પડે કે જેના વડે બી વી અને એલ ત્રણેય એકબીજાને લંબ થઈ જાય. તો મિત્રો સીધી વસ્તુ છે કે સળિયાનો વેગની દિશાનો જે ઘટક બનશે ને, વેગની દિશાનો ઘટક, તો એની સાથે તો થીટા ખૂણો બનાવે જ છે. તો સળિયાનો વેગની દિશાનો જે ઘટક બનશે, આવડો આ ઘટક, તો એ કયો બનશે મિત્રો? જેની સાથે ખૂણો બને એ લંબાઈનો કોસ ઘટક બનશે, કોસ થીટા. અને સળિયાનો વેગને લંબ દિશાનો જે ઘટક બનશે એ કયો ઘટક બનશે? એલ સાઇન થીટા. તો હવે વિચારીને મને કહો કે હવે કયા કયા ઘટકો લઉં? તો ત્રણે જો હવે બી અને વી તો એકબીજાને લંબ છે જ. ચુંબકીય ક્ષેત્ર બી અને વેગ તો અનુક્રમે ઝેડ અને વાય દિશા, ઝેડ અને એક્સ દિશામાં છે જ. તો લંબાઈને મારે વાય દિશામાં લાવવી પડે. તો લંબાઈનો વાય દિશાનો ઘટક કયો છે? જો તમે મિત્રો, L sin theta. તો અહીંયા આગળ સૂત્ર તો બીવીએલ જ લાગુ પાડવું પડશે, પણ બી વી અને એલ નો એવો લંબ ઘટક લેવો પડે કે જે બી અને વી ને લંબ હોય. તો સૂત્ર શું બનશે મિત્રો? બીવી એલ સાઇન થીટા. તો શું મિત્રો તમને આ કઈ રીતે એપ્લાય JEE નીટની અંદર ક્વેશ્ચન પૂછાશે તો કઈ રીતે એપ્લિકેશન કરવાની ખબર પડી મિત્રો આ સૂત્રની? શું મિત્રો તમને સમજમાં આવ્યો આ વસ્તુ? હા સર. અને હા સર. સેકન્ડ થિંગ, પ્રેરિત EMF ઉત્પન્ન થવા માટે બંધ પરિપથ ની આવશ્યકતા નથી. બંધ પરિપથ જરૂરી નથી. સળિયાને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવતા, સળિયાને ચુંબકીય ક્ષેત્રને લંબ ગતિ કરાવતા તેના બે છેડા વચ્ચે EMF ઉત્પન્ન થાય જ છે. કોઈ બંધ પરિપથ ના હોવા છતાં પણ EMF ઉત્પન્ન થાય જ છે. એટલે વોટ આઈ મીન ટુ સે ઇઝ ધેટ કે EMF ઉત્પન્ન થવા માટે બંધ પરિપથની આવશ્યકતા નથી, પરંતુ પ્રેરિત પ્રવાહ રચાવવા માટે બંધ પરિપથ આવશ્યક છે. એટલે EMF માટે તો બંધ પરિપથની આવશ્યકતા નથી, પણ પ્રેરિત પ્રવાહ માટે બંધ પરિપથ જરૂરી છે. તો જ પ્રવાહ રચાઈ શકે, તો જ પ્રવાહ ઉત્પન્ન થઈ શકે, વહન કરી શકે. શું મિત્રો આ તમને સમજ પડ્યો? પોલારિટી એટલે કયો છેડો ધન બનશે, કયો છેડો ઋણ બનશે. પોલારિટી નક્કી કરવા માટે, એટલે કયો છેડો ધન બનશે, કયો છેડો ઋણ બનશે, એ નક્કી કરવા માટે પોલારિટી નક્કી કરવા માટે F બરાબર QV ક્રોસ B સૂત્ર વાપરવું. એટલે ધન વિદ્યુત ભાર પર લાગતું બળ કઈ દિશામાં લાગે છે એ જોવાનું, તો એ દિશામાં ધન ગોઠવવાનો. અને ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ ઓબ્વિયસલી ઓપોઝિટ ડિરેક્શનમાં હોય તો ત્યાં ઋણ, એટલે સળિયાનો કયો છેડો ધન બને અને કયો ઋણ બને એના માટે QV ક્રોસ B પરથી નક્કી થઈ જાય. એટલે ઘણીવાર એવું જરૂર પડશે તમને કે કયો છેડો ધન અને કયો છેડો ઋણ એ પણ નક્કી કરવાની જરૂરિયાત ઊભી થશે. તો એના માટે QV ક્રોસ B સૂત્ર અનુસાર વિચારવાનું. શું મિત્રો આ સમજમાં આવ્યો? ઘણીવાર લેન્ઝનો નિયમ પણ કામ આવશે, એ હું તમને કહીશ ક્યારે કામ આવશે. તો ઘણીવાર લેન્ઝનો નિયમ પણ કામ આવશે, એ તમને હું કહીશ, ત્યારે સમજાવીશ. પણ શું મિત્રો આ બાબત તમને સમજ પડી? પ્રેરિત EMF ઉત્પન્ન થવા માટે કઈ બંધ પરિપથ જરૂરી નથી, પણ પ્રેરિત પ્રવાહ માટે બંધ પરિપથ આવશ્યક છે. અને EMF માટે કયો ધન અને કયો ઋણ એના માટે
કાં તો ક્યુ વી ક્રોસ બી અથવા લેન્સનો નિયમ વાપરવો. શું આ સમજમાં આવ્યું મિત્રો? हाँ सर. તો લેટ્સ વન્સ અગેન ડિસ્કસ ન્યૂ ટોપિક. તો ક્વેશ્ચન નંબર 12 મિત્રો આપણે સમજ પડ્યો આપણને કે ભાઈ આ ચુંબકીય બળ વડે ઈએમએફ નું સૂત્ર તારવવાનું હતું. તો પહેલા લોરેન્સ બળમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 કર્યું એટલે આપણને બળ મળ્યું. બળ ગુણ્યા અંતર કરીએ એટલે આપણને કાર્ય મળે. હા, ક્યુ છેડો ઋણ થાય, પી છેડો ધન બને. કેમ થાય એવું પણ મેં તમને સમજાવ્યું. પી શા માટે ધન બને, ક્યુ ઋણ શા માટે બને એ પણ સમજાવ્યું મેં તમને. અહીંયા લખેલું છે. અને પછી કાર્ય મળી જાય તો કાર્યને વિદ્યુત બળ વડે ભાગી નાખીએ તો આપણને ઈએમએફ નું સૂત્ર મળી જશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? આ બાબત સમજમાં આવી મિત્રો? ક્વેશ્ચન નંબર 12 આર યુ એબલ ટુ અન્ડરસ્ટુડ? હા સર. हाँ सर. મિત્રો ક્વેશ્ચન નંબર 13 એકદમ જકાસ. તમારા મગજના ફંડામેન્ટલ હલી જશે. એકદમ જકાસ. તો મિત્રો એકદમ જકાસ વસ્તુ છે. તમે કદાચ વિચાર્યું નહીં હોય એવી બાબત છે. બહુ મજા આવશે, એકદમ મજા આવશે. તો મિત્રો 12મો ક્વેશ્ચન જે છે ને એ તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે. 13મો પ્રશ્ન એમસીક્યુ માટે કન્સેપ્ચ્યુઅલ છે, પણ એ જે કન્સેપ્ટ છે એ એકદમ જકાસ છે, અદ્ભુત છે, અદ્ભુત. તો મિત્રો જકાસ કન્સેપ્ટ, વેરી વેરી ઇન્ટેલિજન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ. અને કન્સેપ્ટનું નામ છે, એ કન્સેપ્ટનું નામ છે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર. એ કન્સેપ્ટનું નામ છે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર. તો ફ્રેન્ડ્સ, ફેરેડે ઘણા બધા પ્રયોગો પરથી, શું મિત્રો મારો અવાજ તમને બરાબર સંભળાય છે? મારો અવાજ તમને બરાબર સંભળાય છે મિત્રો? હા સર. ઓકે. ચોંટે છે સર અમુક વખતે. હા સર, હાલ જ ચોંટ્યો હા સર, ચોટે છે સર. અત્યારે બરાબર સંભળાય છે? છૂટે છે સર. આવતો જ નથી બરાબર અવાજ. સર. સો ફ્રેન્ડ્સ, ઇટ ઇઝ અ વેરી 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 ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ. ફર્સ્ટ ટાઈમ તમે આ કન્સેપ્ટ સમજી રહ્યા છો. મારી વાત ધ્યાનથી સાંભળજો. ધ થિંગ ઇઝ ધેટ ફેરેડેના પ્રયોગો પરથી એવું સાબિત થાય છે. ફેરેડે બીજા પણ અમુક પ્રયોગો કર્યા હતા. ફેરેડે બીજા પણ અમુક પ્રયોગો કર્યા હતા. તો ફેરેડેના એ બીજા અમુક પ્રયોગો પરથી એવું સાબિત થાય છે કે જ્યારે કોઈ સ્થિર વાહકને, જ્યારે કોઈ સ્થિર વાહકને સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેમાં
તેમાં પણ ઈએમએફ ઉત્પન્ન થાય છે. એટલે હમણાં થોડી વાર પહેલા આપણે શું કર્યું હતું કે ચુંબકીય ક્ષેત્ર ફિક્સ્ડ હતું અને એમાં સળિયાને ગતિ કરાવી હતી, પણ એના બદલે સળિયો સ્થિર હોય અને ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીએ, સમય સાથે બદલાવ કરીએ, તો એવા સંજોગોમાં પણ વાહક પદાર્થમાં ઈએમએફ ઉત્પન્ન થાય છે. અર્થાત બીજી ભાષામાં ઈએમએફ ઉત્પન્ન થવો એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થવો, અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થવો એટલે વિદ્યુત ભારોની ગતિ થવી, એક સાઈડ ધન અને એક સાઈડ ઋણ. અર્થાત બીજા શબ્દમાં મિત્રો સમજો, બહુ મજા આવે એવું છે. અર્થાત વાહકમાંના વિદ્યુત ભારો પર બળ લાગે છે. કારણ કે ઈએમએફ ઉત્પન્ન થવું એનો મતલબ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થવો, અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થવો એટલે એક સાઈડ ધન વિદ્યુતભાર એક સાઈડ ઋણ વિદ્યુતભાર જમા થવા, એટલે બળ લાગ્યું હોય તો જ જમા થઈ શકે ને. એટલે સાદી ભાષામાં કોઈ સ્થિર અવસ્થામાં વાહક છે અને ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર કરીએ સમય સાથે, તો એવા સંજોગોમાં પણ વિદ્યુતભાર પર બળ લાગે છે. હવે બળનું સૂત્ર તો શું છે? બળનું સૂત્ર તો મિત્રો F ઇઝ ઇક્વલ્સ ટુ આપણને ખબર છે કે Q ઇન્ટુ E પ્લસ V ક્રોસ B છે, પરંતુ વાહક તો સ્થિર છે એટલે વેગ તો શૂન્ય છે. વાહક તો સ્થિર છે મિત્રો, તો પછી વેગ તો વિદ્યુતભારનો સ્થિર છે, વેગ તો શૂન્ય છે વિદ્યુતભારનો, કારણ કે વાહક પદાર્થ સ્થિર છે એટલે એમાં રહેલા વિદ્યુતભારો પણ સ્થિર હશે. તો પછી બળ ઉત્પન્ન થવા માટેનું સૂત્ર શું આવશે? તો ખાલી QE. હવે બળ તો લાગે જ છે, બળ તો કઈ શૂન્ય નથી, તો એનો મતલબ શું થયો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ શૂન્ય ના હોવું જોઈએ. હવે મિત્રો મેં તો કોઈ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું જ નથી, મેં તો માત્ર ને માત્ર ચુંબકીય ક્ષેત્ર જ આપ્યું છે અને ચુંબકીય ક્ષેત્રમાં સમય સાથે બદલાવ કર્યો છે, પણ છતાં પણ વિદ્યુત ભાર પર બળ લાગે છે, કારણ કે ઈએમએફ ઉત્પન્ન થાય છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે, વિદ્યુત ભારોની ગતિ થાય છે, બળ તો લાગે જ છે. અને બળ લાગે છે તો એનો મતલબ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રેઝન્ટ હોવું જોઈએ, કારણ કે વેગ તો શૂન્ય છે એટલે ચુંબકીય બળ તો આવશે જ નહીં પિક્ચરમાં. તો એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર પ્રેઝન્ટ છે. હવે મેં તો કોઈ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું નથી, તો આનો મતલબ એવો થયો કે વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત થશે, પેદા થશે. તો what is the conclusion? So the important conclusion here is એકદમ જગાસ કે અગત્યનું કન્ક્લુઝન એ છે કે સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર શું પેદા કરી શકે છે મિત્રો? બોલો, શું કન્ક્લુઝન નીકળ્યું? સમય સાથે બદલાતું ચુંબકીય ક્ષેત્ર શું પેદા કરતું હશે? વિદ્યુત ક્ષેત્ર, પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર કરે છે. જેને પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર કહે છે. સો ધીસ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ કન્ક્લુઝન. અત્યાર સુધી આપણને માત્ર એવું માલુમ હતું કે વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ કોણ છે, તો અત્યાર સુધી આપણે એવું જ બોલતા હતા કે ભાઈ વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ વિદ્યુત ભાર છે. પણ આજે આપણે પહેલી વાર શીખ્યા કે વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ વિદ્યુત ભાર તો છે જ, ઉપરાંત સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર પણ વિદ્યુત ક્ષેત્ર પેદા કરી શકે છે અને એને પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર કહેવાય. મિત્રો બીજી મહત્વની વાત કે આ પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર ના ગુણધર્મો
સ્થિત વિદ્યુત ક્ષેત્ર કરતા સ્થિત વિદ્યુત ક્ષેત્રનો મતલબ શું? જે સ્થિર વિદ્યુત ભારોને કારણે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એને સ્થિત વિદ્યુત ક્ષેત્ર કહેવાય. વિદ્યુત ભારને કારણે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એને સ્થિત વિદ્યુત ક્ષેત્ર કહેવાય. તો આ પ્રેરિત વિદ્યુત ક્ષેત્રના ગુણધર્મો સ્થિત વિદ્યુત ક્ષેત્ર કરતા જુદા પડે છે. તો મિત્રો કઈ રીતે જુદા પડે છે? તો નંબર 1 મિત્રો મેં તમને એવું કીધું કે પ્રેરિત વિદ્યુત ક્ષેત્રના ગુણધર્મો સ્થિત વિદ્યુત ક્ષેત્ર કરતા અલગ છે. તો અલગતા શું છે? તો સાંભળો. સ્થિત વિદ્યુત ક્ષેત્ર અર્થાત વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો સ્થિત વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષી છે. સ્થિત વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી છે. જ્યારે આ ચુંબકીય ક્ષેત્રના ફેરફારને કારણે ઉદ્ભવતું પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી નથી. નંબર 2 સ્થિત વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ સ્થિત વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા બોલો શું લખાવીશ? રચતી નથી. બંધ ગાળાઓ રચતી નથી. જ્યારે આ રીતે જે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર છે, પ્રેરિત વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. તો મિત્રો હવે તમને ખબર પડી ઓલી વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા હતી ને, ત્યારે હું તમને વારંવાર એવું કહેતો હતો કે આ બંધ ગાળા ના રચે એમાં લખવું પડે કે સ્થિર વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા. તેથી એમાં સ્થિર વિદ્યુત ભાર એવો શબ્દ વાપરવો પડે, કારણ કે પ્રેરિત વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચે છે. ત્યારે તમે જયારે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ લખતા હોય ત્યારે સ્થિર વિદ્યુત ક્ષેત્રની બંધ ગાળાઓ રચે નહીં એવું લખવું પડે. સ્થિર વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા ના રચે, એમાં સ્થિર વિદ્યુત ભારનો ઉલ્લેખ કરવો પડે. નંબર 3 હવે તમને કોઈ એવું પૂછે કે વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ કોણ? હવે કોઈ તમને એવું પૂછે કે વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ કોણ? તો અત્યાર સુધી તમે ખાલી એવું જ લખતા હતા કે વિદ્યુત ભાર, પણ હવે તમે એવું લખી શકશો કે વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ વિદ્યુત ભાર પણ છે અને સમય સાથે ચુંબકીય ક્ષેત્ર બદલાતું ચુંબકીય ક્ષેત્ર પણ છે. સમય સાથે બદલાતું ચુંબકીય ક્ષેત્ર પણ વિદ્યુત ક્ષેત્ર પેદા કરે છે. નંબર 4 નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મુકેલ સ્થિર વિદ્યુત ભાર નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મુકેલ સ્થિર વિદ્યુત ભાર કોઈ બળ અનુભવતો નથી. કારણ કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં કોઈ સ્થિર વિદ્યુત ભાર હોય તો સ્થિર વિદ્યુત ભાર પર લાગતું બળ શૂન્ય, કારણ કે ક્યુ વી ક્રોસ બી માં વી શૂન્ય છે. મુકેલ સ્થિર વિદ્યુત ભાર કોઈ બળ અનુભવતો નથી. એ આપણે જાણીએ છીએ, પરંતુ નવી વાત છે, પરંતુ હવે જે બોલું છે મસ્ત છે, જગાસ છે, પરંતુ સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં મુકેલ સ્થિર વિદ્યુત ભાર પર બોલો શું લખાવીશ મિત્રો? હું
બળ લાગશે. બળ લાગશે. શું કામ લાગશે? કારણ કે સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર શું પેદા કરી શકે છે? વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત પ્રવાહ. પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે અને એ પ્રેરિત વિદ્યુત ક્ષેત્રને કારણે વિદ્યુત ભાર પર બળ લાગે. તો શું મિત્રો આ આખી ચર્ચા સમજમાં આવી મિત્રો? હા સર. એકદમ જકાસ. આજે એકદમ નવી જ વસ્તુ શીખ્યા આપણે. તો મિત્રો આજે આપણને એ વાતની ખબર પડી કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવા માટે સમય સાથે બદલાતું ચુંબકીય ક્ષેત્ર પણ એક ઉદ્ગમ છે અને એને કારણે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એને પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર કહેવાય. એના ગુણધર્મ થોડા અલગ છે, પણ હા એ વિદ્યુત ભાર પર બળ તો લગાડી જ શકે છે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર છે એટલે વિદ્યુત ભાર પર બળ તો લગાડી જ શકે છે. એટલે સ્થિર વિદ્યુત ભાર નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો હોય ને, ખાલી સ્થિર મૂક્યો હોય તો બળ ના લાગે, પણ એ જ સ્થિર વિદ્યુત ભાર જો સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો હોય તો એના ઉપર બળ લાગશે, કારણ કે સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર પેદા કરે છે અને એ પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભાર પર બળ લગાડશે. તો શું મિત્રો આ આખી ચર્ચા સમજમાં આવી મિત્રો? એકદમ હા. હા સર. તો આ ક્વેશ્ચન કન્સેપ્ચ્યુઅલી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તો નહીં, પરંતુ કન્સેપ્ચ્યુઅલી આ ક્વેશ્ચન નંબર 13 ઇઝ અ વેરી 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 ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન. તો મિત્રો ફટાફટ દેખી લઈએ શું લખ્યું છે. ક્વેશ્ચન શું છે? સ્થિર વાહકને સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેમાં ઈએમએફ ઉત્પન્ન થાય છે, આ હકીકત છે, તેના પરથી તમને શું મળશે? અને પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર વિશે માહિતી આપો. તો ફેરેડે લોટ્સ ઓફ પ્રયોગો દ્વારા એ હકીકત સાબિત કરી કે જ્યારે વાહક સ્થિર હોય અને ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાય ત્યારે પણ તેમાં ઈએમએફ પેદા થાય છે. ઈએમએફ પેદા થવું અર્થાત વિદ્યુત ભારોની ગતિ થવી અર્થાત વિદ્યુત ભારો પર બળ લાગવું. હવે બળ તો Q ઇન્ટુ E પ્લસ V ક્રોસ B છે, એમાં વેગ તો શૂન્ય છે, તો F ઇઝ ઇક્વલ્સ ટુ QE. હવે F તો શૂન્ય નથી, બળ તો લાગે જ છે, તો એનો મતલબ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ હશે. તો આથી સાબિત થાય છે કે પ્રેરિત વિદ્યુત પ્રવાહ અથવા પ્રેરિત ઈએમએફ ના અસ્તિત્વ ને સમજવા માટે એવું ધારી લેવું પડશે, એવું માની લેવું પડશે, એવું સ્વીકારવું પડશે કે સમય સાથે બદલાતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર પેદા કરે છે, તેવું સ્વીકારવું પડે. સ્થિર વિદ્યુત ભારથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર અને સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્ર દ્વારા ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર અલગ અલગ ગુણધર્મ ધરાવે છે. એના ગુણધર્મ કઈ રીતે જુદા પડે છે એ આમાં ટેક્સ્ટબુકમાં સમજાવ્યું નથી, પણ એ મેં તમને સમજાવ્યું કે એમાં શું ફરક હતો, બંનેના ગુણધર્મમાં ફરક શું છે મેં તમને સમજાવ્યું. ગતિમાન વિદ્યુત ભાર એટલે કે ચુંબકીય ક્ષેત્ર, ગતિમાન વિદ્યુત ભાર એટલે કે પ્રવાહ એટલે કે ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્ર જો હોય તો એ સ્થિર ચુંબક પર બળ લગાડી શકે. ચુંબકીય ગતિમાન વિદ્યુત ભાર એટલે કે ચુંબકીય ક્ષેત્ર સ્થિર ચુંબક પર બળ લગાડી શકે. આનાથી ઉલટું ગતિમાન ગજ્ય ચુંબક અર્થાત બદલાતું જતું ચુંબકીય ગતિમાન ગજ્ય ચુંબક અર્થાત બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર પણ સ્થિર વિદ્યુત ભાર પર બળ લગાડી શકે. નિયમિત ચુંબકીય ક્ષેત્ર સ્થિર વિદ્યુત ભાર પર બળ ના લગાડે, પણ ગતિમાન સમય સાથે બદલાતું ચુંબકીય ક્ષેત્ર સ્થિર વિદ્યુત ભાર પર બળ લગાડી શકે છે. તો શું મિત્રો તમને આ સમગ્ર ક્વેશ્ચન સમજમાં આવ્યો? હા સર. ક્વેશ્ચન નંબર 14. હવે હું એવું સાબિત કરીશ, બોલો યુ આકારની ફ્રેમ જ કન્ટિન્યુ છે, તો યુ આકારની ફ્રેમ પર સળિયો ગતિ કરે છે. યુ આકારની ફ્રેમ પર સળિયો ગતિ કરે છે, તો એ ગતિ કરવા માટે મારે બહારથી બળ લગાડવું પડશે. એ ગતિ ચાલુ રાખવી હોય તો હું સાબિત કરીશ મિત્રો, એ ગતિ ચાલુ રાખવા માટે મારે બહારથી બળ લગાડવું પડશે, મારે કંઈક યાંત્રિક પાવર આપવો પડશે અને હું એ સાબિત કરી આપીશ કે ઉદ્ભવતો પ્રવાહને કારણે ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા એ મફતમાં નહીં, પરંતુ મેં કરેલા યાંત્રિક કાર્યના ભોગે મળે છે. 3 માર્ક્સનો 2 માર્ક્સનો ખૂબ જ મહત્વનો પ્રશ્ન. હવે હું એવું સાબિત કરીશ કે યુ આકારની વાહક ફ્રેમમાં જે સળિયો ગતિ કરે છે એ સળિયાની ગતિ કરાવવા માટે હું જે યાંત્રિક પાવર આપીશ એટલો જ વિદ્યુત પાવર, એટલો જ ઉષ્મા સ્વરૂપે પાવર વેડફાશે. એટલે વિદ્યુત ઉર્જા કે વિદ્યુત પ્રવાહ જે ઉત્પન્ન થાય છે એ મફતમાં નહીં, મારા કરેલા કાર્યના ભોગે મળે છે. ઉદ્ભવતો વિદ્યુત પાવર યાંત્રિક પાવરના ભોગે મળે છે. એ સાબિત કરીશું મિત્રો. ચલો મિત્રો બધા ધ્યાન આપશે. તો વળી પાછું આપણે એવું ધારી લઈએ
કે આપણી પાસે એક યુ આકારની ફ્રેમ છે, એમાં એક સળિયો ગતિ કરે છે. અહીંયા ભૂલથી કરેક્શન કરવું પડશે. ગતિ જમણી બાજુ નથી, ડાબી બાજુ છે. મેં જે આકૃતિ આપી છે એમાં સળિયાની ગતિ ડાબી બાજુ છે. લુક એટ ધીસ. એટલે ત્યાં ભૂલથી જમણી લખાઈ ગયું છે, ડાબી બાજુ સળિયાની ગતિ થઈ રહી છે. તો મિત્રો મારી વાત ધ્યાનથી સાંભળજો. મારે સૌથી પહેલા હું છે ને, મારે કેટલો યાંત્રિક પાવર આપવો પડે ને એ હું શોધીશ. મારે કેટલો યાંત્રિક પાવર આપવો પડે એ હું શોધીશ, અને ત્યારબાદ કેટલો યાંત્રિક પાવર આપવો પડે એ શોધીશ, અને ત્યારબાદ હું સાબિત કરીશ કે એટલા જ પ્રમાણમાં વિદ્યુત પાવર પેદા થાય છે. તો ઓટોમેટિકલી એવું સાબિત થઈ ગયું કહેવાય કે અહીંયા આગળ યાંત્રિક ઉર્જાનું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. ચલો બધા જ લોકો ધ્યાન આપશે મિત્રો. સળિયાને ડાબી બાજુ સહેજ ગતિ આપતા સળિયાને ચુંબકીય ક્ષેત્રમાં, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડાબી બાજુ સહેજ ગતિ કરાવતા જેવી ગતિ થશે એટલે શું થશે મિત્રો? ફ્લક્સમાં ફેરફાર થશે. ફ્લક્સમાં ફેરફાર થશે તો શું થશે? પ્રવાહ પ્રેરિત થશે. પ્રવાહ પ્રેરિત થશે. અને કઈ દિશામાં પ્રેરિત થશે? તો કે ભાઈ દાખલ થતું ફ્લક્સ ઘટતું જાય. સળિયો ડાબી બાજુ ગતિ કરે તો દાખલ થતું ફ્લક્સ ઘટે, એટલે દાખલ થતું ફ્લક્સ વધારવાનો પ્રયત્ન થાય. અને દાખલ થતું ફ્લક્સ વધારવા માટે સમઘડી દિશામાં જ પ્રવાહ વહેવો પડે. તો પ્રવાહ પ્રેરિત થશે સમઘડી દિશામાં. સમઘડી દિશામાં પ્રવાહ પ્રેરિત થશે. હવે આ પ્રવાહનું મૂલ્ય કેટલું હશે? તો કે ભાઈ ઈએમએફ ભાગ્યા અવરોધ. માની લો કે સળિયાનો અવરોધ આર છે, તો ઉદ્ભવતો પ્રવાહ BVL બાય આર લખી શકાય મિત્રો. શું આ સમજમાં આવ્યું? હા સર. શું આ સમજમાં આવ્યું? અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? હા સર. ઓકે. હવે સળિયામાંથી પ્રવાહ પસાર થતા તેના પર ચુંબકીય બળ લાગશે. ચલો કોઈને યાદ છે મિત્રો? પ્રવાહધારિત સળિયો હોય અને ચુંબકીય ક્ષેત્રમાં રાખ્યો હોય તો એના ઉપર કેટલું ચુંબકીય બળ? ILB sin theta. પરફેક્ટ. કોણ બોલા? વૈભવ. મિસ્ટર પાંડે. હા. તો જેવો સળિયામાંથી પ્રવાહ પસાર થશે, અને સળિયામાં કઈ દિશામાં પ્રવાહ પસાર થઈ રહ્યો છે મિત્રો? સમઘડી. પણ સળિયાની અંદર ઉપરથી નીચે સમઘડી દિશામાં વિચારીએ તો સળિયામાં ઉપરથી નીચે તરફ પ્રવાહ વહી રહ્યો છે એવું કહી શકાય. તો મિત્રો આ સળિયા પર બળ લાગશે F ઇઝ ઇક્વલ્સ ટુ IL ક્રોસ B. તો મિત્રો આ બળનું મૂલ્ય કેટલું? તો કે ભાઈ BIL sin થીટા. પણ IL અને B વચ્ચેનો ખૂણો કેટલો છે મિત્રો? IL ની દિશા અને B ની દિશા વચ્ચેનો ખૂણો કેટલો છે? 90 sin 91. અને મિત્રો આ બળની દિશા કઈ હશે? તો જમણા, જ્યારે જ્યારે ક્રોસ ગુણાકાર આવે ને ત્યારે જમણા હાથના સ્ક્રૂના નિયમથી એવું લખી શકાય, પણ આપણે મેથેમેટિકલી સાબિત કરીએ. ચલો IL ની દિશા કઈ છે મિત્રો? IL ની દિશા માઇનસ જે કેપ. અને ચુંબકીય ક્ષેત્રની દિશા માઇનસ કે કેપ. માઇનસ માઇનસ પ્લસ એટલે જે ક્રોસ કે રહેશે, અને જે કે તો શું થાય? I દિશા. I દિશા એટલે એનો મતલબ કહી શકું કે સળિયાની ગતિની વિરુદ્ધ દિશામાં. શું આ બળની દિશા આપણા સળિયાની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે એવું કહી શકાય? કારણ કે બળ કઈ તરફ લાગ્યું? આ ચુંબકીય બળ નેગેટિવ x દિશામાં. ક્યાં નેગેટિવ? પોઝિટિવ x પોઝિટિવ દિશા.
એટલે કે સળિયાના વેગની ગતિની વિરુદ્ધ દિશામાં. અને આ બળ ગતિની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થવું એ સ્વાભાવિક હતું. પૂછો ક્યું? ક્યું? કારણ કે લેન્ઝનો નિયમ શું કહે છે? લેન્ઝનો નિયમ એવું સ્પષ્ટ જ કહે છે કે પ્રેરિત પ્રવાહ શું કરે? હંમેશા પ્રેરિત પ્રવાહ ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. એટલે ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે અર્થાત સળિયાની ગતિનો ફ્લક્સનો ફેરફાર કેમ થાય છે? તો કે ભાઈ સળિયાની ગતિને કારણે થાય છે. તો પ્રેરિત પ્રવાહ શું કરશે? તો કે ભાઈ સળિયાની ગતિનો વિરોધ કરે. એટલે ગતિની વિરુદ્ધ દિશામાં બળ ઉત્પન્ન થાય સ્વાભાવિક છે. આ બળને લેન્ઝ બળ કહેવાય. એટલે જ આ બળને લેન્ઝ બળ કહેવાય. તો મિત્રો એનો મતલબ એવો થયો કે જો મારે સળિયાની ગતિ ચાલુ રાખવી હોય તો મારે શું કરવું પડશે? મારે જો સળિયાની ગતિ ચાલુ રાખવી હોય તો મારે શું કરવું પડશે? કોઈ કહેશે મને? બાહ્ય બળ આપવું પડશે. તો મારે બાહ્ય બળ આપવું પડશે. અને કઈ દિશામાં આપવું પડશે? નેગેટિવ એક્સ. ગતિની દિશામાં, સળિયાની ગતિની દિશામાં. તો આથી જો સળિયાની ગતિ ચાલુ રાખવી હોય, આમ જો મારે સળિયાની ગતિ ચાલુ રાખવી હોય તો આટલું જ બળ શું કરવું પડશે મારે? આટલું જ બળ સળિયાના વેગની દિશામાં આપવું પડે. ચલો આટલું જ બળ હું સળિયાના વેગની દિશામાં આપી દઉં, આટલું જ બળ સળિયાના વેગની દિશામાં આપી દઉં તો સળિયા પરનું પરિણામી બળ શું થઈ જશે? શૂન્ય. અને શૂન્ય. પરિણામી બળ શૂન્ય થાય તો વેગ કેવો બનશે? અચળ. હા, એટલે નેટ ફોર્સ 0 બને તો વેગ અચળ બની જાય. એટલે મારે સળિયાને અચળ વેગથી ગતિ કરાવવી હોય તો મારે ગતિની દિશામાં આટલું જ બળ આપવું પડે. તો મેં આપેલો યાંત્રિક પાવર કેટલો? તો આપણે આપેલો યાંત્રિક પાવર, ચલો કોઈને યાદ છે મિત્રો યાંત્રિક પાવરનું સૂત્ર? I²R. એ તો વિદ્યુત પાવર છે, એ તો ઉષ્મા સ્વરૂપ W/T. W/T પરથી આપણે સાબિત કરી ચૂક્યા છીએ. 11th સ્ટાન્ડર્ડમાં સાબિત કરી ચૂક્યા છીએ W/T. IV. F into V. F into V²/R. IV. IV છે ને મિત્રો વિદ્યુત પાવર કહેવાય. આપણે યાંત્રિક પાવર F.V સાબિત કરી ચૂક્યા છીએ, યાદ હોય તો. ખરેખર તો F.V એટલે FV cos થીટા, પણ અહીંયા V અને F લગાડેલું એક્સટર્નલ બળ અને V એક જ દિશામાં છે એટલે cos 0 1 થશે. ચલો એટલે F into V. હવે F કેટલું લગાડવું પડશે? ચલો બળ કેટલું લગાડવું પડશે? BIL into V. અને I નું સૂત્ર શું છે પાછું? BVL/R. BVL/R. તો મારો મેકેનિકલ પાવર કેટલો મિત્રો? તો કે ભાઈ B²V²L²/R થશે. એટલે આટલો વિદ્યુત પાવર મેં આપ્યો હશે. ચલો અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? હવે ઉદ્ભવતો વિદ્યુત પાવર, આટલો યાંત્રિક પાવર મેં આપ્યો, ઉદ્ભવતો વિદ્યુત પાવર કેટલો હશે? તો કે ભાઈ વિદ્યુત પાવર ઇઝ ઇક્વલ્સ ટુ ઉષ્મા સ્વરૂપે વેડફાતો પાવર. તો મિત્રો કોઈ મને કહેશે વિદ્યુત પાવર કેટલો હશે? I². હા, તમે EI પણ લખી શકો, EI પણ VI પણ લખી શકો, V into I પણ લખી શકો. બે માંથી જે સૂત્ર વાપરો એ વાપરી શકો. તો E into I પરથી પણ સેમ જ આન્સર આવશે, I²R પરથી પણ સેમ જ આવશે. I² એટલે BVL/R² into R. તો આ ઇલેક્ટ્રિકલ ઉષ્મા સ્વરૂપે વેડફાતો વિદ્યુત પાવર કેટલો? તો કે ભાઈ B²V²L²/R² into R એટલે અપોન R થશે. તો મિત્રો કમબખત સાબિત થયું કે સમીકરણ 1 અને 2 પરથી તો સાબિત થાય છે કે આપણે જેટલો મેકેનિકલ પાવર આપ્યો ને એટલો જ વિદ્યુત પાવર ઉત્પન્ન થાય છે. તો આમ સાબિત થાય છે કે અહીંયા આગળ જે વિદ્યુત ઉર્જા કે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે એ મફતમાં નહીં. અહીંયા જે વિદ્યુત ઉર્જા અથવા ઉષ્મા ઉર્જા જે ઉત્પન્ન થાય છે એ મફતમાં નહીં, પરંતુ
આપણે કરેલા યાંત્રિક પાવર આપણે આપેલા યાંત્રિક પાવરના ભોગે મળે છે. શું મિત્રો આ સમજમાં આવ્યું? શું આ થિયોરી સમજમાં આવી મિત્રો? હા સર. ઇટ ઇઝ અ ઇન્ટરેસ્ટિંગ વન, ગુડ વન. તો ફ્રેન્ડ્સ, તો એ ક્વેશ્ચન એ જ હતો કે ક્વેશ્ચન નંબર 14 કે સાબિત કરો કે બાહ્ય બળ વડે અપાતો પાવર એ જ જૂલ ઉષ્મા સ્વરૂપે વેડફાતો પાવર છે. તો પહેલા મેં છે ને પ્રવાહનું સૂત્ર મેળવ્યું, પછી કેટલું બળ ચુંબકીય બળ લાગે એ શોધ્યું, અને આ બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગશે. એટલે સળિયાને જો આપણે અચળ વેગથી ગતિ કરાવવી હોય તો એટલું જ બળ મારે આપવું પડે. તો અપાયેલો પાવર ઇઝ ઇક્વલ્સ ટુ b² v² l². અને પછી વિદ્યુત પાવર શોધ્યો, બંને સમાન છે એવું સાબિત થઈ ગયું. આ બળને લેન્સ બળ કહેવાય. એટલે આ BIL જે ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે એને લેન્સ બળ કહેવાય. એની વ્યાખ્યા પણ લખી અલગથી છે, એક્સ્ટ્રા છે, ટેક્સ્ટમાં નથી. તો શું મિત્રો આ આખી થિયરી સમજમાં આવી તમને? હા સર. આ 14મો ક્વેશ્ચન તમારે 2 માર્ક્સમાં કરવાનો તૈયાર. વિદ્યુત પાવર અને યાંત્રિક પાવર સમાન છે એવું સાબિત કરવાનું. ક્વેશ્ચન નંબર 15, 2 માર્ક્સનો અગત્યનો ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 15 ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ 2 માર્ક્સનો ક્વેશ્ચન. સાબિત કરવાનું છે કે વહન પામતો વિદ્યુત ભાર અથવા પ્રેરિત વિદ્યુત ભાર એ ચુંબકીય ફ્લક્સના ફેરફાર સાથેનો સંબંધ મેળવવાનો છે. અને સાબિત કરવાનું કે ચુંબકીય ફ્લક્સના ફેરફારના દર પર ચુંબકીય ફ્લક્સના ફેરફારના એ સમય દર પર આધારિત નથી, એ માત્ર ચુંબકીય ફ્લક્સના ફેરફાર પર આધારિત છે. એ ચુંબકીય ફ્લક્સના સમય દર પર આધારિત નથી એવું મારે સાબિત કરવાનું છે. તો મિત્રો હવે હું આ પ્રેરિત વિદ્યુત ભાર નું સૂત્ર સાબિત કરીશ, અને એવું સાબિત કરીશ કે પ્રેરિત વિદ્યુત ભાર એ ચુંબકીય ફ્લક્સના ફેરફાર પર આધારિત છે, ફેરફારના સમય દર પર આધારિત નથી. સો વન્સ અગેન ફ્રેન્ડ્સ, આજનો લેક્ચર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હતો મિત્રો. આજનો લેક્ચર મહેરબાની કરીને સમજજો. કન્સેપ્ચ્યુઅલી ઇટ ઇઝ અ વેરી વેરી ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન, very very intelligent lecture, very important concept, very important note. જ્યારે કોઈ ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે નીચેની બાબતો પ્રેરિત થાય છે. જ્યારે કોઈ ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે નીચેની બાબતો પ્રેરિત થાય છે. સૌથી પહેલું, પ્રેરિત EMF પેદા થાય છે, અને એનું સૂત્ર -d∅dt. નંબર 2, પ્રવાહ પ્રેરિત થાય છે, અને પ્રેરિત પ્રવાહ તમારે શોધવો હોય તો EMF ભાગ્યા અવરોધ કરવું પડે. અવરોધને આપણે કેપિટલ R કહીએ. ચલો ને, અવરોધને કેપિટલ R કહીએ. ઘણીવાર આ ચેપ્ટરમાં સ્મોલ r સિમ્બોલ યુઝ કરે છે, ઘણીવાર આ ચેપ્ટરમાં સ્મોલ r યુઝ કરે છે. તો EMF ભાગ્યા R કરો એટલે પ્રવાહ મળશે. નંબર 3, આજે હમણાં જ સાબિત કર્યું કે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર પણ મળે. તો જો તમારે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એના માટે આ સૂત્ર વાપરવાનું કે ઉદ્ભવતું EMF છે ને એ બંધ વક્ર પરના પ્રેરિત વિદ્યુત ક્ષેત્રના રેખા સંકલન જેટલું હોય. આ સૂત્ર વાપરવાનું, અને આ E છે ને એ પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર છે. મિત્રો તમે કદાચ ફર્સ્ટ ચેપ્ટરમાં એવું ભણ્યા હતા કે વિદ્યુત ક્ષેત્રનું બંધ વક્ર પરનું રેખા સંકલન 0 હોય, પણ એ સ્થિર વિદ્યુત બાદના વિદ્યુત ક્ષેત્રનું બંધ વક્ર પરનું રેખા સંકલન 0 હોય. પ્રેરિત વિદ્યુત ક્ષેત્રનું બંધ વક્ર પરનું રેખા સંકલનનું ઋણ મૂલ્ય તમને પ્રેરિત EMF આપે છે. એટલે સ્થિર વિદ્યુત ભારનું
સ્થિર વિદ્યુત ક્ષેત્રનું બંધ વક્ર પરનું રેખા સંકલન શૂન્ય હોય, કારણ કે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી બળ ક્ષેત્ર છે. વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી બળ ક્ષેત્ર છે. પણ પ્રેરિત વિદ્યુત ક્ષેત્રનું બંધ વક્ર પરનું રેખા સંકલનનું ઋણ મૂલ્ય તમને ઈએમએફ આપે છે. આ સૂત્ર પરથી તમે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર શોધી શકો છો. અને નંબર 4, પ્રેરિત વિદ્યુત ભાર. તો મિત્રો હવે હું સાબિત કરી આપીશ કે આ જે પ્રેરિત વિદ્યુત ભાર છે એ ફ્લક્સનો ફેરફાર ભાગ્યા અવરોધ જેટલું હોય છે. એ ફ્લક્સના ફેરફારના સમય દર પર આધારિત નથી, માત્ર ફ્લક્સના ફેરફાર પર આધારિત છે. તમે જોઈ શકો છો કે છેદમાં ડેલ્ટા ટી નથી આવતું. છેદમાં ડેલ્ટા ટી નથી આવતું. તો આની સાબિતી આપું છું હું છેલ્લા પદની, કે આપણને ખબર છે કે સરેરાશ પ્રેરિત ઈએમએફ માત્ર મૂલ્ય વિચારીએ તો ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી આપણને ખબર છે. પરંતુ આપણને એ પણ ખ્યાલ છે કે સરેરાશ ઈએમએફ બરાબર સરેરાશ પ્રવાહ ઇન્ટુ આર. તો પ્રેરિત પ્રવાહ ઇન્ટુ આર બરાબર ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. આઈ તો આપણને ખબર છે કે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી છે. તો ડેલ્ટા ટી બંને સાઈડથી છેદમાંથી કેન્સલ. તો આમ સાબિત થાય છે કે પ્રેરિત વિદ્યુત ભારનું જે સૂત્ર છે એ ફ્લક્સનો ફેરફાર ભાગ્યા અવરોધ છે. તો જોઈ શકો છો કે પ્રેરિત વિદ્યુત ભાર એ માત્ર ફ્લક્સના ફેરફાર અને અવરોધ પર આધારિત છે, પણ ફેરફારના સમય દર પર આધારિત નથી. આનો મતલબ શું થયો? આનું અર્થઘટન શું થયું કહું તમને. સ્પષ્ટ છે કે પ્રેરિત વિદ્યુત ભાર ફ્લક્સના ફેરફાર પર આધારિત છે, નહીં કે ફેરફારના સમય દર. એ સમય દર પર આધારિત નથી. મતલબ શું થયો? માની લો કે તમારી પાસે એક ગુચલું છે અને આ ચુંબક છે. તો એકવાર ચુંબકને ધીમે 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 ગુચલા તરફ લાવો અને એકવાર ફાસ્ટ નજીક લાવો. તો બે કિસ્સા પૈકી કયા કિસ્સામાં પ્રવાહ વધારે ઉત્પન્ન થશે? કોઈ કહેશે? ફાસ્ટ વાળા. બીજા Fast વાળા. કિસ્સામાં જેમાં ફાસ્ટ ગતિ થાય છે એમાં પ્રવાહ અને ઈએમએફ વધારે ઉત્પન્ન થશે. પણ કોઈ મને કહે છે કયા કિસ્સામાં વિદ્યુત ભાર વધારે ઉત્પન્ન થશે? સ્લો વાળા. તો બંને કિસ્સામાં પ્રેરિત વિદ્યુત ભાર તો સમાન જ ઉત્પન્ન થાય, કારણ કે પ્રેરિત વિદ્યુત ભાર ફ્લક્સના ફેરફાર પર આધારિત છે, નહીં કે તેના સમય દર. એટલે પ્રેરિત વિદ્યુત ભાર માત્ર ફ્લક્સના ફેરફાર પર આધારિત છે, એના સમય દર પર આધારિત નથી. એટલે પ્રવાહ અને ઈએમએફ બંને જેમાં ફાસ્ટ ગતિ થાય છે એમાં વધારે ઉત્પન્ન થાય, પણ પ્રેરિત વિદ્યુત ભાર તો બંને કિસ્સામાં સમાન જ ઉત્પન્ન થશે. શું મિત્રો તમને આ બાબત સમજમાં આવી? ઇટ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ અને અદ્ભુત કન્સેપ્ટ ભણ્યા મિત્રો. શું મિત્રો આ સમગ્ર ચર્ચા સમજ પડી? હા સર. મિત્રો આજનો જે સેશન છે એ ખરેખર આ વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે ખૂબ જ કન્સેપ્ચ્યુઅલી આજનો લેક્ચર એકદમ અદ્ભુત છે. અને તમે 2-3 વખત જેટલી વખત તમે યુટ્યુબમાં દેખાય એટલી વખત તમે દેખજો. આજના લેક્ચરમાં ખૂબ જ સરસ મજાના સારા વિદ્યુત ચુંબકીય પ્રેરણના કન્સેપ્ટ ડિસ્કસ કર્યા છે. બહુ સરસ. ટેક્સ્ટબુક કરતા બહાર જઈને ઘણું બધું વધારે સમજાયું છે. તમે સમજજો અને રિવિઝન કરજો. આજનો લેક્ચર આજે ભરજો. ખૂબ જ સારી વાત છે. તો આજનો સેશન મિત્રો આજે પૂરો કરીએ.